ॐ श्रीगणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकान्तर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। 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 ॐ
ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. સુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વરાહ ભગવાન હરિ વાસુદેવાય. વરાહ ભગવાન હરિ વાસુદેવાય. કપિલ ભગવાન હરિ વાસુદેવાય. કપિલ ભગવાન હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો આપણે હવે ત્રીજા સ્કંદના 27મા અધ્યાયમાં પ્રવેશ કર્યો અને આપણે જોયું એ પ્રમાણે કપિલ ભગવાન પોતે જ પહેલા પુરુષ અને પ્રકૃતિના અવિવેકના કારણે જ સંસાર છે. જે આગળ કહી ગયા છે એ પેલા માની યાદ અપાવે છે અને પછી આગળ કહે છે. એટલે કહે છે પ્રકૃતિસ્થો વિપુરુષ. પ્રકૃતિમાં રહેતો હોવા છતાં એટલે કે આ શરીરમાં ઉપાધિમાં રહેતો હોવા છતાં પણ જે પુરુષ છે જે પરમાત્મા છે એ પ્રકૃતિના ગુણથી લેપાયમાન થતો નથી. ન પંચ્યતે લેપાયમાન થતો નથી. કારણ કે જલાર્કવત જેમ જળમાં સૂર્યનું પ્રતિબિંબ પડતો હોય અને પ્રતિબિંબ હાલચલ કરતું હોય કદાચ પવનના લીધે અથવા તો એના કોઈ માટી નાખી દીધી જળમાં તો એ ડલ લાગે પણ સૂર્યમાં કોઈ ફેર પડતો નથી. એમાં પરમાત્મા કેવા છે? જે શરીરમાં રહેલા છે તે પુરુષ તથા પરમાત્મા અવિકારી છે, અકર્તા છે અને અકર્તા છે, નિર્ગુણ છે. માટે એ પ્રકૃતિના ગુણોથી લેપાયમાન થતા નથી. છતાં પણ અવિવેકના કારણે અજ્ઞાનના કારણે અવિવેક અને એના કારણે અહંક્રિયા એટલે કે આપણે ગઈકાલે જોયું હતું એ પ્રમાણે અહંક્રિયા એટલે દેહ વગેરેમાં દેહ મન બુદ્ધિમાં આત્મબુદ્ધિના કારણે પ્રકૃતિના ગુણોમાં આસક્ત થઈને પોતાને હું કરતા શું એવું માને છે. ખરેખર કેવો છે? અકર્તા, અવિકારી, નિર્ગુણ છે. છતાં પોતાને આ પ્રકૃતિના ગુણમાં અવિવેકને આસક્ત થઈ જાય છે. એને એમ જ લાગે છે કે આ પ્રકૃતિના ગુણો અને વિષયો છે એ મને સુખ આપે છે, સલામતી આપે છે, મને શાંતિ આપે છે અને એટલા માટે એની પ્રાપ્તિ માટે પોતે પ્રવૃત્ત થાય છે. એટલે કે અહંક્રિયા વિમૂઢાત્મા. અને એના માટે વિમૂઢાત્મા એટલે કે જેનું અંતકરણ વિમૂઢ છે, અવિવેકી છે, એ અકર્તા હોવા છતાં પણ પ્રકૃતિના ગુણમાં આસક્ત થઈને પોતાને કરતા માને છે. અને એના કારણે ત્રીજા શ્લોકમાં જોયું પ્રમાણે પ્રાસંગિક પ્રકર્ષેણ સંગ આ સંગ દેહ વગેરેમાં આસક્ત થવાને લીધે કર્મ દોષૈ કર્મના દોષના કારણે પુણ્ય પાપમ તેમાં આસક્ત છે. એટલે પોતાને કરતા માને છે. કરતા માને તો કર્મફળ પુણ્ય હોય, પાપ હોય, સુખ હોય, દુઃખ હોય, એના કારણે એને આધીન થઈને
તદ અવશ્ય તેને આદન થઈને એ સદ અસત અને મિશ્ર યોનિમાં જાય છે, એટલે કે સંસારથી એ હજી વિમુક્ત થઈ શકતો નથી. અને એટલા માટે પછી આપણે ગઈકાલે બહુ સુંદર ચર્ચા પણ ચોથા શ્લોકમાં કરી હતી કે તમે સંસારમાંથી નિવૃત્ત થતા નથી, બરાબર. અને એક બાજુ તમે એમ કહો છો કે આ સંસાર છે એ તો મિથ્યા છે. જો મિથ્યા હોય તો પ્રવૃત્તિ છે ને, મિથ્યામાંથી મુક્ત થવાની કોઈ પ્રવૃત્તિ આવશ્યકતા નથી. તો કે ના છે. જેમ સ્વપ્નમાં તમે દુઃખ અનુભવો છો, ડર અનુભવો છો, પણ એ તમે જાગો નહીં ત્યાં સુધી એનો અનુભવ તમને અનર્થનો થવાનો છે. એ રીતે અવિદ્યમાને બી ભલે એ વિદ્યમાન નથી. આ શું અવિદ્યમાન કીધું? જગતના પદાર્થો વાસ્તવમાં આ જે દુઃખ અનુભવે છે, આપણે બધા અવિદ્યમાન એટલે દુઃખને, શોકને, ભયને તમે અનુભવ કરો છો, ખરેખર છે જ નહીં. પણ આવ્યો ક્યાંથી? તો વિષયના ચિંતનથી. અને એના કારણે માણસ સંસ્કૃતિ ન નિવર્તતે એ સંસારમાંથી મુક્ત થતો નથી. કારણ કે વિષયનું ચિંતન કરનાર પુરુષ વિષયમાં આસક્તિ થાય, આસક્તિના કારણે પરિવાર વિષયની પ્રાપ્તિ કરે. બીજ અંકુર ન્યાય પ્રમાણે સતત આ ક્રિયા ચાલતી હોય છે. આથી સંસારને દૂર કરવા માટે પ્રયત્ન કરવો પડે. ભલે એ મિથ્યા છે, પણ છતાં એ જ્યાં સુધી મિથ્યાત્મનો નિશ્ચય થયો નથી ત્યાં સુધી અનર્થની અનુભૂતિ થાય છે. અને એના માટે પ્રયત્ન કરવો જોઈએ. કેવી રીતે પ્રયત્ન કરવો જોઈએ? કે શનૈ શનૈ, 5મા શ્લોકમાં આપણે જોયું હતું. ઉદ્ શનૈ ચિત્તમ પ્રસક્તામ અસતામ પતિ ભક્તિ યોગેન તીવ્રેણ વિરક્ત્યા ચ નયેત વશમ. એટલે ચિત્તને ધીમે ધીમે વશમાં લાવવું જોઈએ. કારણ કે ઘણા લાંબા સમયથી આ વિષયમાં સુખ માનીને એ પોતે સુખ સ્વરૂપ છે, પોતે આનંદ સ્વરૂપ છે, છતાં વિષયને સુખનું કારણ માનીને એમાં આસક્ત થયેલો છે. માટે એને શીઘ્ર પાછું વાળી શકાય નહીં. માટે ધીમે ધીમે એ શત્રુ ન બને અથવા તો ચિત્ત આસક્તિનો ત્યાગ કરે એવો પ્રયત્ન કરવો જોઈએ. એના માટે શું કરવું જોઈએ? 2 ઉપાય બતાવ્યા. કયા કયા? ભક્તિ યોગેન તીવ્રેણ વિરક્ત્યા, તીવ્ર ભક્તિ યોગેન તીવ્ર વૈરાગેણ નયેત વશમ, એને વશમાં લાવવું જોઈએ. હવે આટલા કયા પછી ટૂંકમાં આના ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે મન ઉપર વિજય મેળવવામાં આવે ત્યારે જ સર્વ ઉપર વિજય મળી ગયો કહેવાય. બંધ કરી દો. મન ઉપર વિજય મેળવવામાં આવે ત્યારે સ્વરૂપ પર વિજય મળી ગયો કહેવાય. એટલે ટૂંકમાં મન ઉપર વિજય મેળવવામાં આવે ત્યારે સ્વરૂપ પર વિજય મેળવી શકે એવો નિર્ણય અહીંયાથી થયો. અને એના માટે ભક્તિ અને વૈરાગ્ય તીવ્ર હોવા જોઈએ. અને એટલું હોય ત્યાર પછી એટલું હોય કે મનને ધીમે ધીમે વશમાં લાવ્યા પછી એના માટે ભક્તિ અને વૈરાગ્ય પણ સાથે જ્ઞાનની પણ આવશ્યકતા છે. એટલે જ્ઞાન દ્વારા જ મોક્ષ પ્રાપ્ત કરી શકાય. એ હવે પછીના 6 શ્લોકમાં કહે છે. 6થો શ્લોક પેલા વાંચીએ. યમાદિર્વિર્યોગપતૈઃ અભ્યસન શ્રદ્ધાન્વિતઃ મયि ભાવેન સત્યેન મત્કથા શ્રવણેન ચ. એટલે કે જ્ઞાન ચિંતન કરવા માટે પણ આપણું જીવન, સ્વામીજી કેવું કહે ને કે ધ્યાન તમે ભલે અડધી કલાક કરતા હોય, 20 મિનિટ કરતા હોય, પણ એ બાકીના 23.5 કલાક આપણું જીવન એને અનુરૂપ હોવું જોઈએ. અને એટલે કે જીવન પણ એવું હોવું જોઈએ. એ જીવન કેવું હોવું જોઈએ? કે એમાંથી વીર યોગ પતૈઃ અભ્યસન
શ્રદ્ધયાન્વિત. એક તો યમાદિ યોગ પદ્ધતિ, યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર જે અષ્ટાંગ યોગ છે એની વાત કરે છે. યમ એટલે શું? સામાજિક આચાર. સમાજ સાથે વ્યવહાર કરતા હોય ત્યારે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ એને કહેવામાં આવે છે યમ. યમ એટલે સામાજિક આચાર. વ્યવહાર સમાજ સાથે કરતા હોય ત્યારે કેવો હોવો જોઈએ? યમ કેટલા છે? યમ એટલે શું? અહિંસા, બરાબર, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, બરાબર, અને અપરિગ્રહ. એ જગત સાથે વ્યવહાર કરીએ ત્યારે, સમાજ સાથે વ્યવહાર કરીએ, એક તો અહિંસાનો ગુણ હોવો જોઈએ આપણામાં. બને ત્યાં સુધી હિંસા ન હોવો જોઈએ. આપણે ખબર પણ ન હોય અને આપણે કોઈને દુઃખ પહોંચાડી દઈએ છીએ, પછી આપણે કેવું સોરી કેવું પડે, ઊંઘ ન આવે, પેલી વ્યક્તિનું માન ઘવાયું હોય એટલે તો ફૂફાડા મારતો હોય, એની સ્વચિંતન થઈ શકે નહીં. અહિંસા બહુ મોટી વસ્તુ છે. આપણે ખાલી કહેવા માટે બોલી નાખ્યું પણ એ સામેની દુઃખ પહોંચી શકે. એટલે સતત સભાનતા એટલે અહિંસા, કે કોઈને દુઃખ ન પહોંચે, અહિંસા, સત્ય, અસ્તેય, કોઈનું લઈ લેવું એ પણ એટલે વસ્તુ લઈ લેવી એક વસ્તુ નથી, ઘણું બધું આપણે લઈ શકતા હોય છે. અસ્તેય, પછી બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. પછી આગળ આવવાનું છે. એટલું જ નહીં, અભ્યસન એટલે વારંવાર અભ્યાસ કોને કહેવાય? વારંવાર એને વસ્તુને દોહરાવી, જેમ જપનો અભ્યાસ કર્યો એટલે વારંવાર આ બધાને સભાન રીતે યમ નિયમને આચરીને શ્રદ્ધાન્વિત, શ્રદ્ધાપૂર્વક, શ્રદ્ધાથી સંપન્ન બનીને, એટલે યમ નિયમ ખાલી કરવા માટે પણ એ શ્રદ્ધા છે કે આ બધાનું પાલન કરવાથી મારું એક વ્યક્તિત્વ થશે, જેથી હું ભગવાનની કથા શ્રવણમાં મારા મનને પૂરવી શકીશ. કારણ કે તમે જો યમ જગત સાથેનો વ્યવહાર, નિયમ એટલે પોતાના માટે, નિયમ એટલે પોતાના વ્યક્તિગતનું પાલન, તો જ ઈશ્વરનું ચિંતન વગેરે થઈ શકે. નિયમ કયા છે? 5. કયો? એક તો શૌચ, શુદ્ધિ, આંતર શુદ્ધિ, બાહ્ય શુદ્ધિ. શરીરને પણ શુદ્ધ રાખીએ એ બાહ્ય શુદ્ધિમાં આવી જાય, પણ મનને શુદ્ધિ રાખો. રાગ, દ્વેષ, કામ, ક્રોધ આ બધાથી મુક્ત કરવું એનું નામ છે શૌચ. પછી છે સંતોષ, બરાબર, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પરિણામ. આ પોતાના વ્યક્તિગત સ્તરની અને બધું સમાજના સ્તરે બધાને આવરી દે. પછી પ્રાણાયામ કરી ઈશ્વરની સાથે પણ જોડાય છે, શરીર સ્વસ્થ થાય. બધાનો અભ્યાસન્ય શ્રદ્ધયાન્વિત, શ્રદ્ધાપૂર્વક એનો અભ્યાસ કરો. એટલું જ નહીં, મયી ભાવેન સત્યેન મત કથા શ્રવણેન ચ. સત્યેન મયી, મારામાં, ભગવાન કે મારામાં શું કરવું? ભાવ કેવો હોવો જોઈએ? ભાવેન એટલે પ્રેમણા, પ્રેમ હોવો જોઈએ. અને સત્યેન એટલે નિષ્કપટ પ્રેમ હોવો જોઈએ. નિષ્કપટ પ્રેમ એટલે તમે શું કહો છો? તે સરસ કહે છે. નિષ્કપટતાથી એટલે કે ફળનું અનુસંધાન કર્યા વિના પ્રેમપૂર્વક મારામાં સ્નેહ રાખી મારી કથાનું શ્રવણ કરો. ચકાર છે ને, ચ પણ છે, એટલે એક તો અશ્રદ્ધા હોય, કરેલું કામ નિષ્ફળ જાય. એટલે શ્રદ્ધા તો દરેક કાર્યમાં હોવી જોઈએ. આપણે ભગવાનનું નામ લેતા હોય, આ યમ નિયમનું પાલન કરતા હોય તો શ્રદ્ધા હોય. અને ખાલી કોઈ કહ્યું છે આટે કરીએ, શ્રદ્ધા ન હોય એ ખાલી એમને કરે થાય પણ ન શકે. અને અંદર કે અશ્રદ્ધા, શ્રદ્ધા વગર કરવા જઈએ તો કામ પૂરું થાય જ નહીં. એટલો આપણી કહેવત છે ને, રોતા રોતા જાય એ શું કરવાનું હતું? વ્યક્તિને કહ્યું હોય રોતો રોતો જાય તો મોંના શ્વાસ ચલાવે, એવું શબ્દ છે ને, એક કહેવત છે. એ શ્રદ્ધા જ ન હોય તો એને એમાં ફળીભૂત ન થાય. અને પાછા એ છે સત્યેન ભાવેન. સત્યનો અર્થ અહીંયા આપણે જોઈએ પ્રમાણે નિષ્કપટતા. નિષ્કપટતા એટલે કે ભગવાન માટે મને આ ભગવાનની પૂજા કરું છું, ભગવાનની કથા શ્રવણ કરું છું, આ બધું કરું છું, મને આ મળી જાય. શોધો. ઘણી વખત નાની મહાત્મા પાસે હમણાં જ વાંચેલું,
કે ભગવાન મહારાજજી હું રામ નામ લઈશ, ભગવાનનું નામ દરરોજ લઉં તો મને શું મળે? બસ એની સાથે સોદો કરવાનો, મને શું મળે? તને આટલું બધું તો આપ્યું છે ભાઈ, તો એને એનું નામ ના લઈ શકે? એને કહેવાય સત્ય, એને નિષ્કપટતા. મને શું મળશે? એની ભગવાનનું પ્રેમથી કથા શ્રવણ કરીએ, સાથે ચકાર પણ છે. જો શું છે? ચ છે ને, મત કથા શ્રવણેન ચ એટલે અહીંયા ટીકાકાર આપણે કહે છે કે શ્રવણની ઉપાસના સાંભળવાની તો છે જ, પણ સાથે નવધા ભક્તિના બીજા જે અવયવ છે, બીજા જે અંગ છે, એ કયા અંગ છે? કીર્તન, સ્મરણ, સેવન, અર્ચન, પાદ સેવનમ અને આત્મનિવેદનમ, દાસ્યમ. આ નવધા ભક્તિના જે અંગો છે એ પણ ચમાં આવી ગયા. ટૂંકમાં વ્યક્તિના વ્યક્તિત્વમાં આ બધું હોય. ભગવાનનું કીર્તન કરવામાં આનંદ આવે, એમનું સ્મરણ કરવામાં, એમની સેવા કરવામાં, અર્ચનામાં, આ બધામાં વંદન, દાસ્ય. અને એટલે આપણે દાસ્ય એટલે દાસ પણ એમ નહીં કહીએ, નિરભિમાનપણું અને પોતાની આત્મનિવેદન, આ બધું પણ હોવું જોઈએ. એ સિવાય શું હોય? તો 7મા શ્લોકમાં કહે છે, આમ તો ચાલો પછી જોઈએ. સર્વભૂત સમત્વેન નિર્વેણા પ્રસંગગત બ્રહ્મચર્યેણ મૌનેન સ્વધર્મેણ બલીયસા. સાથે સાથે સર્વભૂત સમત્વેન, પ્રાણી માત્રમાં સમાન દૃષ્ટિ સમાન હોય, પણ સમાન વર્તનને યાદ રાખવાનું. ગીતા પ્રમાણે સુનિચેવ સપાકે ચ પંડિતા સમદર્શિના, બધાના સમાન આદર, પણ જેની સાથે જે વ્યવહાર કરવાનો હોય એ કરીએ. પછી નિર્વૈરેણ, કોઈની સાથે ભેદનો ત્યાગ, કોઈની સાથે શત્રુતા, દુશ્મનાવટનો ત્યાગ. કોઈને એમ લાગે કે તમે મારી સાથે શત્રુતા રાખો છો, મને પરેશાન કરો છો, હેરાન કરો છો. આપણે કોઈને પરેશાન કરવા, હેરાન કરવા, શત્રુતા રાખવી એવું મનમાં ન આવે. તમે જો માણસનો બહુ વિચિત્ર સ્વભાવ છે, મને આમ કરવું એને આમ બતાવી દો, એ શું? શત્રુતા છે, એનું ત્યાગ. અને પછી કહે છે અપ્રસંગત, અ છે ને નિર્વેણ, નિર્વૈરેણ, નિર્વૈરેણ, પછી અની પાસે અપ્રસંગત. અપ્રસંગત એટલે સર્વત્ર આસક્તિનો ત્યાગ. ક્યાંય કે અટકી ન જવું, ક્યાંય કોઈને પકડાવીને બેસી ન જવું. આસક્તિ ક્યાંય અટકી ગયા, ત્યાં સુધી આસક્તિની રીતે જ અટકી ગયા ને, ક્યાંક જતાં જતાં અટકી ગયા. અને અથવા તો આસક્તિથી ક્યાંક અટકી ગયા, પટકી ગયા શબ્દ વાપરે છે. એનો ત્યાગ એટલે બ્રહ્મચર્ય અને પછી મૌની. મૌન એટલે બોલવું જ નહીં એવું નહીં, મૌન એટલે વૃથા આલાપ વર્જિત. જે વસ્તુ જરૂર નથી એની ચર્ચા જ નહીં. સ્વામીજી કહે ને ફૂલ સ્ટોપ, નામ આપણે આવડવું છે. વ્યવહાર વાત કરતા વખતે ફૂલ સ્ટોપ એટલે શું? બસ, વધારે વૃથા જરૂર ન હોય પેલી ચર્ચા કરવું નહીં, એના મૌન. સ્વધર્મેણ બલીયસા, સ્વધર્મ એટલે પોતાના વર્ણાશ્રમના જે ધર્મો છે, પોતે જે વર્ણમાં છે એના જે કોઈ કર્મ છે, કર્તવ્ય છે એને કરવા. કેવી રીતે? બલીયસા એટલે દ્રઢતાપૂર્વક ઈશ્વરને અર્પિત કરીને પોતાના સ્વધર્મનું પાલન કરો. પણ બલીયસા એટલે દ્રઢતાપૂર્વક, થોડુંક કે ને સગોડિયો ધર્મ ન રાખવો. ધર્મનું પાલન કરીએ પણ કેવું? સગવડિયું નહીં. બલીયસા દ્રઢતાપૂર્વક પોતાના સ્વધર્મનું પાલન કરવું, ઈશ્વરને અર્પણ કરીને. પછી 8મા શ્લોકમાં કહે છે યદૃચ્છયોપલબ્ધેન સંતુષ્ટો મિતભુમ્ને વિવિક્ત શરણં શાંતો
મૈત્ર કરુણ આત્મવાન યદૃચ્છયા ઉપલબ્ધેન યદૃચ્છયા ઈચ્છા વગર એટલે પ્રયત્ન વગર ઉપલબ્ધેન પ્રાપ્તેન અન્નાદિ યદૃચ્છયા ઉપલબ્ધેન એટલે પોતાના પ્રયત્ન વિના ઈચ્છા વગર જે કંઈ અન્ન પ્રાપ્ત થાય ક્યારેક વધારે મળે ક્યારેક ઓછું મળે ભિક્ષા નથી અથવા તો ઘરમાં હોય તો પણ જે દિવસે જે બને બરાબર છે વધારે જોઈએ ઓછું જોઈએ ના હા ભૂખ્યું નહીં રહેવાનું કારણ કે ભૂખ્યું રહીએ તો એ શરીરની અસ્વસ્થતા લાવે હરિભજન થાય નહીં એટલે મધ્યમ માર્ગ ગૃહસ્થ માટે વાત કરીએ તો જે કંઈ અન્ન આવે છે એમાં વધારે પડતું પણ કંઈ ગીત છે અહીંયા મિતભૂમિમાં પણ અહીંયા મિતભૂમિમાં આપણે ચર્ચા કરીશું પણ આખી યદૃચ્છા ઉપલબ્ધ જે કંઈ મળ્યું વધારે મળે ઓછું મળે સંતુષ્ટ હા બરાબર છે ભગવાનની ઈચ્છા છે આજે ભગવાને આ આપ્યું વધારે આપ્યું બરાબર છે આજે ભિક્ષામાં પકવાય મળ્યા અને કાલે રોટલું જ મળે સરસ એને કોઈ સંતોષ છે એટલા માટે મિતભૂખ મુનિ મિતભૂખ એટલે પરિમિત ભુંજાન માપસર વધારે પણ નહીં ઓછું પણ નહીં ખાવાનું બહુ શરીર વધી ગયું છે એમ કરીને લોકો શરીરને નુકસાન બી કરી દે મિતભૂખ શરીરને આવશ્યકતા છે વધારે પણ નહીં ઘણી વખત ઘણા લોકો એવું કરતા આવે આમ ન ખાય આજે તો પકોડા છે આજે તો સમોસા છે એકને બદલે 2 3 ના મિતભૂખ અને મુનિ જે મનનશીલ છે એટલું જ નહીં બીજી રીતિમાં કહે છે એ પ્રમાણે વિવિક્ત શરણ વિવિક્ત શરણ એટલે એકાકી વાસ એકાંતમાં વાસ કરવો એ પણ બહુ એકલા રહેવું તો બહુ મુશ્કેલ છે ગૃહસ્થમાં હોય ગૃહસ્થાશ્રમમાં તો એકલા ક્યાં રહેવાના થાય એકાંત સેવાની વાત કરે છે વિવિક્ત શરણ પણ બધા વચ્ચે રહેતા હોવા છતાં પણ પોતાની સાથે રહેવું પોતાનામાં રહેવું વિવિક્ત શરણ શાંત એટલે રાગ અને દ્વેષથી રહિત પ્રશાંત મૈત્ર એટલે મિત્રતા એટલે સર્વેશાં હિતેચ્છુઃ બધાનું ઈચ્છનાર નામ છે મૈત્ર બધાની સાથે મિત્રતા મૈત્રી ભાવનું પવિત્ર ચરણો મમર પ્રાર્થના પણ કરી શકાય સુંદર છે આ મૈત્રી ભાવનું પવિત્ર ચરણ મમ હૈયામાં કરે આવી પ્રાર્થના પણ ભગવાને કરી ભગવાન મારા હૃદયમાંથી આ મૈત્રી કરુણા છે ને આત્મવાન બધા શબ્દો છે એ પ્રાર્થના દ્વારા પણ કહેવાય કે મને કોઈના માટે રાગ દ્વેષ ન થાય તો હું શાંત બની શકું મૈત્રીતા બધાના માટે મિત્રનો ભાવ એટલે કે બધાના હિતેચ્છુ આના હિતેચ્છુ આનું નુકસાન કરવું એના બધાના હિતેચ્છુ બહુ મોટી વસ્તુ છે આ કરુણા દયા અને દયા અને કરુણામાં થોડોક ફેર છે કે બધા માટે એમ કેમ હિત થાય એવું ભાવના અને આત્મવાન એટલે ધૈર્યવાન આત્મવાન એટલે ધૈર્ય એક અર્થ એવો કરે છે આત્માને જેનામાં ધીરજ છે અને આત્મવાન અને એક અર્થ જીતેન્દ્રિય આવું હોવું જોઈએ આ બધા કંઈ છેલ્લે આ બધા હોવાના કારણે કયા પ્રકારનું જ્ઞાન થાય છે આપણને 11મા શ્લોક પ્રતિપદ્યતે જાનાતિ આવશે 11મા શ્લોકમાં 9મો શ્લોક સાનુબંધે ચ દેહેસ્મિન અકુર્વન સદાગ્રહં જ્ઞાનેન દૃષ્ટતત્વેન પ્રકૃતિઃ પુરુષસ્ય ચ હવે કે સાનુબંધે ચ દેહેસ્મિન અકુર્વન અસદાગ્રહમ ખ્યાલ આવ્યો અસદાગ્રહ અનિકળશે તો દેખાતો જ નથી ક્યાંય તો એટલા માટે કે કુર્વન પછી અ છે ને એના લીધે ડબલ ન થાય છે એવી રીતે દેહેસ્મિનમાં પણ દેહેસ્મિન નકાર એક જ પણ ડબલ ન આવે છે ત્યાં પણ સંધિના નિયમ પ્રમાણે અકારા આગળ હોવાના લીધે અકુર્વન અસદાગ્રહમ શું કહે સાનુબંધે ચ દેહેસ્મિન
સાનુબંધ એટલે શું? સ અને બંધ જેની સાથે જોડાયેલા છે. કોની સાથે જોડાયેલા છે આપણે? પુત્ર પત્ની પુત્ર કલત્યાદિ બંધ સહિતેના. પુત્ર પતિ પત્ની ઘર સંબંધો બધા ભાઈ મોટા ભાઈ નાના ભાઈ બધા ભાઈ બહેન બહેનો જે કંઈ હોય એ બધાને સાનુબંધ કહ્યું. એની સાથે અને અસ્મિન દેહે દેહેસ્મિન આ દેહમાં અસદ્ગ્રહ અપૂર્વન. અસદ્ગ્રહ એટલે શું? સદાગ્રહમ અસદ્ગ્રહ એટલે કે અમમતા રહિત, એમાં અભિમાન આ મારું છે કે આ મારા છે એનું એ પ્રકારનો ભાવ રાખ્યા વગર. આમ ઘણી વખત લોકો બોલે પણ તો તમે સરખા નહીં. સ્વામીનીજી અને એનો ભાઈ એમ કે તમે સરખા ને એ સરખા, કેવી રીતે સરખા બની શકે? એ બોલવું એક વસ્તુ છે અને આપણા જીવનમાં આચરણ લાવવું જુદી વસ્તુ છે. ઘણી વખત આપણે સાંભળવા મળે તમે સંન્યાસી છીએ. ઘણી વખત આપણે જોઈને લોકો એવું કહે તું સંન્યાસી છે એવું કહે છે, પણ એ પ્રકારના ગુણ આપણામાં હોય પણ નહીં, પણ પોતાને એવું માની લે મને બધા સરખા જ છે. પણ જ્યારે ખરેખર વ્યવહાર કરવાનો આવે ત્યારે ક્યાં ઘી ઢોળે ભાઈના થાળીમાં? બધા સરખા ન આવી જાય. ત્યારે લાપસી બનાવી છે, મહેમાન બધા બેઠા છે જમવા, ભાઈના થાળીમાં જ વધારે જાય, કારણ કે આ સહજ છે. એટલા માટે કહે છે કે સાનુબંધેન અસ્મિન દેહે અસદાગ્રહમ એટલે કે અહંકારને મમતા રહિત રહેવું. પછી જ્ઞાનેન દૃષ્ટતત્વેન પ્રકૃતે પુરુષસ્ય ચ, અને ત્યાર પછી જ્ઞાનેન જ્ઞાન વડે દૃષ્ટતત્વેન એટલે પ્રકૃતે પુરુષસ્ય દૃષ્ટતત્વેન એવું કરીશું. પ્રકૃતિ અને પુરુષ પરમાત્મા અને પ્રકૃતિના થયેલા તત્વ દર્શન વાળો તત્વ યાથાત્મ જીવ પ્રકૃતિ એ શું છે? પંચમહાભૂતની બનેલી છે. એ ચેતન નથી, એ પરપ્રકાશ્ય છે, જળ છે. એનામાં ચેતનતા કોણ મૂકી? પ્રકૃતિમાં પરમાત્મા ક્ષેત્રજ્ઞ આવીને, બરાબર ને? ચેતન નથી કે એમાં કીધું વીર્ય તસ્મિન ગર્ભમ દધામ્યહમ. ગર્ભ એટલે શું? વીર્ય નહીં, ચેતનતા. એ પ્રકૃતિ જળ છે, પંચમહાભૂતની બનેલી છે, આખું જગત પ્રકૃતિ છે અને ચેતન પણ ત્યાં જ છે. કેવો છે? અવિકારી, અકર્તા, બરાબર, નિર્ગુણ. આ પ્રકારનું જ્ઞાનથી સ્પષ્ટ દર્શન કરવાથી હજી જો ક્રિયાપદ નથી આવતું. પ્રકૃતિ અને પુરુષના થયેલા તત્વ દર્શનવાળા જ્ઞાનથી જ્યારે પ્રકૃતિ અને પુરુષનું યથાત્મ તત્વ દર્શન એટલે યથાત્મ જેવું છે તેવું દર્શન એવા થવાની લીધે શું થાય છે વ્યક્તિમાં? તો 10મા શ્લોકમાં કહે છે નિવૃત્ત બુદ્ધિવસ્થાનો દૂરીભૂતાન્ય દર્શન ઉપલભ્યાત્મનાત્માનં ચક્ષુર્વાક આત્મદૃક. એને કહે છે કે જ્યારે પ્રકૃતિ અને પુરુષનું યથાર્થ જ્ઞાન થાય ત્યારે જ્ઞાનથી નિવૃત્ત બુદ્ધિ અવસ્થાન, ત્યારે નિવૃત્ત થઈ છે બુદ્ધિની અવસ્થા. બુદ્ધિની અવસ્થા કઈ છે? બુદ્ધિની અવસ્થા કઈ છે? જાગૃત અને સ્વપ્ન. સુસુપ્તિમાં બુદ્ધિ હોતી નથી. એટલે કહે છે નિવૃત્ત બુદ્ધિ અવસ્થાના, એ નિવૃત્ત થઈ છે બુદ્ધિની અવસ્થા. એને જાગ્રત અને સ્વપ્ન એટલે શું? કે જાગ્રત અને સ્વપ્ન એ જે કંઈ અનુભવ થાય છે એ બધું કોના કારણે છે? જે કંઈ થઈ રહ્યું છે પ્રકૃતિમાં થઈ રહ્યું છે અને હું એનો દ્રષ્ટા છું, હું એનો સાક્ષી છું, હું આત્મા છું. આ બધા મારા માટે દ્રશ્ય છે, અનાત્મા છે. એને કહેવાય નિવૃત્ત બુદ્ધિ અવસ્થાન. અને એના કારણે શું થાય છે? દૂરીભૂતમ અન્ય દર્શન. દૂરીભૂત અન્ય દર્શન શું? ભગવત વ્યક્તિ રહે કે દર્શન.
જ્યારે જ્ઞાનથી પહેલાં ફરી વાર જવું પડે, જ્યારે જ્ઞાનથી પ્રકૃતિ અને પુરુષનો સ્પષ્ટ સમ્યક આત્મ દર્શન થાય છે અને એના કારણે હવે સમજે છે કે બુદ્ધિ જે અવસ્થા છે મારે નથી. બુદ્ધિની જે કઈ અવસ્થા, જાગૃત અવસ્થા અને સ્વપ્ન અવસ્થામાં, કારણ કે લોકો સ્વપ્નના આધારે કેટલું બધું પ્રેડિક્ટ કરતા હોય છે, આપણે એમાં માનતા નથી. કારણ કે સ્વપ્ન છે એટલા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ કે એમાં જે અનુભવાય છે એ જાગતા રહેતું નથી, માટે સત્ય નથી. પણ બુદ્ધિની અવસ્થા એટલે જાગ્રત અને સ્વપ્ન એ બંનેમાંથી એને નિવૃત્તિ થાય છે, એટલે પોતાના માનતો નથી. કારણ કે જાણે છે કે દ્રશ્ય છે એ બુદ્ધિ પ્રકૃતિને બનેલી છે, પુરુષનું બુદ્ધિ અંતઃકરણ છે પ્રકૃતિનો ગુણ છે, અને એને માટે એ કહે છે કે મારા નથી. અને એના કારણે સુધી દૂરીભૂત અન્ય દર્શન, એના કારણે અન્ય દર્શનને દૂર થઈ જાય. દૂરીભૂત બધા દર્શન દૂર, એટલે કે આ જગતમાં હવે પરમાત્માનું વ્યતિરિક્ત, પરમાત્મા સિવાય બીજા કોઈના દર્શન એ કરતો નથી. એટલે અસ્થિ દરેકમાં રહેલા જે 5 તત્વ છે, અસ્થિ, ભાતિ, પ્રિય અને નામ અને રૂપ. નામરૂપે પ્રકૃતિના ગુણ છે અને અસ્થિભાતિ પરમાત્મા છે. એના સિવાય બીજા કોઈના અસ્થિભાતિ સિવાય દર્શન કરતો નથી. એટલે શું? વ્યવહાર તો એ જગતના બધા નામરૂપ સાથે કરવાનો છે. એ નામરૂપ કહેવાય છે પ્રકૃતિના છે, અને એને સત્તા સ્મૃતિ કહી પછી આવવાની સરસ્વતી વાત કરશે. એને પ્રદાન કરનાર પરમાત્મા પુરુષ છે. અને એના કારણે શું થાય છે? બીજી રીતિમાં કહે છે ઉપલભ્ય છે ને આત્મના આત્માનમ ચક્ષુ એવ અર્ક આત્મદુક. એટલે હવે આ જરા સમજવું પડે કે ઉપલભ્ય એટલે જોયું. કોને જોયું? આત્મના, આત્મા વડે, આત્માનમ. હા, અને કયો છે? આત્મદૃક. તેણે, આપણે આ ચર્ચા તમને ખ્યાલ નહીં આવે, પણ કહે છે કે તેણે આત્મના, આત્મા વડે, આત્મા વડે બુદ્ધિ છે, જેની બુદ્ધિમાંથી હવે બધા દોષ દૂર થઈ ગયા છે, અને એના કારણે આત્મા જે શુદ્ધ છે, જે ચૈતન્ય છે, એને એ આત્માને ઉપલબ્ધ, એને જોયો, એને પ્રાપ્ત કર્યો. પણ પ્રશ્ન એ થાય કે આ તો બુદ્ધિ મર્યાદિત છે, બુદ્ધિ મર્યાદિત છે ને, અને આત્મા તો અમર્યાદિત છે. તો મર્યાદિત બુદ્ધિ વડે અમર્યાદિતના દર્શન કેવી રીતે થાય? પ્રશ્ન થાય ને, આવું તો આપણે તો વિચારે જ નથી. એને કહે છે કે ઉપલબ્ધ દૃષ્ટવા આત્મના આત્માનમ. આત્માને એટલે બુદ્ધિ, અને આત્માને એટલે શુદ્ધ ચૈતન્ય, એ શુદ્ધ ઉપલબ્ધ આત્મા. તે કેવી રીતે થાય? શુદ્ધ ચૈતન્ય તો અમર્યાદિત છે, અને મર્યાદિત છે બુદ્ધિ. તો આ બંને વડે કેવી રીતે થાય? એટલે આત્મના એક જે આત્માના બુદ્ધિ એટલે કરણ બન્યું, અને બીજું શું છે? આત્માનમ એટલે કર્મ. આત્માને જોયો તો એ બની શકે. કેવી રીતે બની શકે? તો અહીંયા સમજાવે છે ચક્ષુ એવ અર્ક. બરાબર? ચક્ષુષા એવ અર્ક. જેમ નેત્ર વડે, નેત્ર છે એ તો મર્યાદિત છે, અને સૂર્યને જે દર્શન થાય છે કેવા છે? સૂર્ય તો અમર્યાદિત છે કે નહીં? ચક્ષુ મર્યાદિત છે, પણ જે દર્શન થાય છે એ કેવા છે? અમર્યાદિત છે. એ જો એટલે કે જે મર્યાદિત ચક્ષુ વડે જે આકાશમાં રહેલું સૂર્ય એ શું બને છે? જોવાનું કર્મ. ચક્ષુ શું છે? સાધન કર્મ, અને સૂર્ય કર્મ બન્યો જોવાનું. એટલે કે છતાંય અમર્યાદિત છે. એ રીતે બુદ્ધિ પણ મર્યાદિત હોવા છતાંય અમર્યાદિતના દર્શન કરી શકે છે. કારણ કે એ બતાવશે વધારે આગળ. અને એનું કારણ એક જ છે કે બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ છે, એટલે એ મર્યાદા જે આત્મતત્વ જેમાં પ્રકાશી રહ્યો છે એ સર્વત્ર છે, માટે દર્શન થાય છે અમર્યાદિતના. હવે 11મા શ્લોકમાં આગળ કહીએ, કારણ કે હવે જો અહીં આ બધા શ્લોકનું આની સાથે અનુસંધાન થશે. મુક્તલિંગમ સદા ભાસમ
असति प्रतिपद्यते ततो बुद्धिमत्सचक्षुः સર્વાનુષિતમદ્વયમ. આ બધાના પરિણામે એના યમનિયમને યમનિયમ વગેરેનું પાલન કરવાથી જગત સાથે એટલે આપણે કહીએ મહારાજને સરસ છે વ્યવહાર શુદ્ધિ. વ્યવહારમાં શુદ્ધિ એટલે યમા પોતાનામાં શુદ્ધિ, એના રાગદ્વેષમાંથી મુક્તિ, એના બધું કે સમ્યક દ્રષ્ટિ, નિર્વેદપણું, આસક્તિનો અભાવ, જે મળે છે એમાં સંતોષ, અને મિતભૂખ એટલે કે જેટલું મળ્યું વધારે ખાવું નહીં, ઓછું પણ ન ખાવું, બધાના કારણે જે એક અંતગણ તૈયાર થયું છે અને જ્ઞાનથી એ પુરુષ અને પ્રકૃતિનો સ્પષ્ટ વિવેક કરવાના લીધે કેવો બની ગયો છે મુક્ત લિંગ. હા, હવે લિંગથી મુક્ત થયો એટલે આપણે મુક્ત લિંગ એટલે લિંગ દેહથી, લિંગ દેહ અને પછી શરીર મન બધું. લિંગ દેહ એટલે કોણ? લિંગ દેહ એટલે શું? સૂક્ષ્મ શરીર. આ મન બુદ્ધિ વગેરે જે સૂક્ષ્મ શરીર છે એને લિંગ દેહ કહેવામાં આવે. અને ઉપાધિથી જે મુક્ત છે એટલે કે મુક્ત લિંગ. લિંગમ એટલે નિરુપાધિક. સદા ભાસમ અસતિ પ્રતિપદ્યતે. પછી આપણે જે અસતિ એટલે સદા ભાસમ અસતિ પ્રતિપદ્યતે એટલે જાનાતી, જાણે છે. એ જ ક્રિયાપદ આપણે છેલ્લે આવશે. પહેલાં આપણે જોઈએ તો મુક્તલિંગ નિરુપાધિકમ, પછી અસતિ સદાભાસ જે નિરુપાધિક છે છતાં અસતિ સદાભાસમ. અસતિ એટલે કે જે મિથ્યા છે, અહંકાર વગેરે જે મિથ્યા છે એને સદાભાસમ સત્યરૂપે ભાસનાર બ્રહ્મ. સદાભાસમ એટલે હંમેશા પ્રકાશિત કરનાર, અને બીજો અર્થ એટલે સદાભાસમ એટલે સત્યરૂપે જે ભાસી રહ્યો છે બ્રહ્મને પ્રતિપદ્યતે જાનાતિ, એને પ્રાપ્ત કરે છે, એને જાણે છે. કેવી રીતે જાણે છે? સર્વ અનુસૂત્યમ અદ્વયમ. ચોથું ચરણ છે ને, સર્વ અનુસૂત્ય અદ્વયમ, બધામાં અનુસૂત અને અદ્વય બ્રહ્મે. અદ્વય એટલે કે જેમાં પોતાનાથી જુદું નથી તે, પણ એ પહેલાં ત્રીજા ચરણમાં શું કહે છે? સતો બંધુ અસચ્ચક્ષુ. સતો બંધુ અસચ્ચક્ષુ એટલે સતો બંધ. સતો બંધ, સતો એટલે કારણરૂપ, બે અર્થ થાય છે. સતો બંધુ એટલે સત એટલે જગતનું કારણ પ્રકૃતિ, એનું બંધુ એટલે અધિષ્ઠાન. સતો બંધુ જીવ શુદ્ધ સ્વરૂપમાં દ્વારા આ જે જીવ છે શું છે તો કે શુદ્ધ જીવસ્ય સ્વરૂપમ વિશેષ. આ સત એટલે કારણ, પ્રધાન એનું બંધુ એટલે અધિષ્ઠાન. આ પ્રકૃતિ કે પ્રધાનનું જે અધિષ્ઠાન છે એ હું છું. પછી ચક્ષુ અસત ચક્ષુ લાવે છે ને, બંધુ અસત ચક્ષુષુ એટલે અસત એટલે શું? અસત એટલે મહદ આદિ મહત્તત્વ. આપણે આગળ જોઈશું કે ને પેલા મહત્તત્વ, પછીમાં પંચમહાભૂત, પંચતન્માત્ર, એ બધું જ અસતમાં આવે. એના ચક્ષુ એટલે પ્રકાશક. અસત ચક્ષુ એટલે કે મહત્તત્વ, એને પંચમહાભૂત, પંચતન્માત્રા, બરાબર. પછી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, બધું જ આવે એ બધું જ અસતમાં આવે. અસત એટલે મહદાદિ, અસત કાર્ય ચક્ષુ એટલે એના પ્રકાશક. ફરી એકવાર જોઈએ તો આપ સમજાય. દેહાદિ ઉપાધિથી અલગ અસતિ સદાભાસમ મુક્તલિંગમ પ્રતિપદ્યતે જાણે છે. એટલે જે પોતે મુક્તલિંગ બની ગયો છે એટલે કે નિરુપાધિક છે, લિંગ દેહ વગેરેના કાર્યથી, એના કાર્યથી એની અસરથી મુક્ત છે. મને કોઈ માન આપ્યું, કોઈ અપમાન કર્યું, બધા ગુણધર્મ છે લિંગ દેહના એટલે કે અંતઃકરણના, પણ એ તો એનાથી મુક્ત થઈ ગયો છે. કારણ કે બધું માન અપમાન પ્રતિષ્ઠા યશ આપણે વિજય પરાજય જે કંઈ ગણીએ, સફળતા નિષ્ફળતા બધા લિંગ શરીરના છે. અને જાણે છે કે લિંગ શરીર તો હું નથી, એનાથી મુક્ત થઈ ગયો છે. કેમ? જ્ઞાનેન આ
પ્રકૃતિ અને પુરુષના જ્ઞાનથી એ મુક્ત બની ગયો છે. અને એ પણ જાણે છે કે અસતી જે અસત તત્વ છે એટલે પ્રધાન વગેરે એને હંમેશા પ્રકાશનાર છું. અને એટલા માટે એ જ વસ્તુને સ્પષ્ટ કરવા માટે કે છે સતઃ પરમાર્થ ભૂત છે બંધુ. એક અર્થ આવો પણ કર્યો, સત એટલે પરમાર્થ ભૂત છે, પરમાત્મા, બંધુ એટલે ભિન્નમ એવો અર્થ કરે છે. પણ એના કરતાં બરાબર છે કે સત એટલે જે જગતના કારણરૂપ પ્રકૃતિના બંધુ એટલે અધિષ્ઠાનરૂપ બ્રહ્મને અસત ચક્ષુ એટલે હંમેશા પ્રકાશનાર, મહત વગેરે તત્વના પ્રકાશનાર છે. અને એટલા માટે શું છે, સર્વ અને શુદ્ધ બધામાં રહેલો છે. જેમ સૂત્રે મણિગણા એવ, ભગવદ્ ગીતા કહે સૂત્રે મણિગણા એવ, જેમ સૂત્રમાં દોરો પોરવાયેલો છે. આ જગતના બધે પરમાત્મા અનુશુદ્ધ છે, એટલે પોરવાયેલો નથી દોરાની જેમ. સૂત્રે મણિગણા એવા પણ એમ કે બધામાં રહેલો છે, અનુશુદ્ધ બધામાં. ક્યાં પરમાત્મા નથી તો બધે છે. જે અસત લાગે છે, જે અસત છે એમાં પણ જે અનુશુદ્ધ છે, અસતને પણ ચેતનતા પ્રદાન કરે છે અધિષ્ઠાન રૂપે. બંધુનો અર્થ આપણે અધિષ્ઠાન કર્યું કે અસતને, જે અસત એટલે પ્રકૃતિ પંચમહાભૂત પ્રધાન, એમને બધાને અધિષ્ઠાન રૂપ એ બધામાં અનુષ્યત છે. એટલે માટે કેવો છે અદ્વય, ત્યાં કોઈ દ્વૈત છે જ નહીં. કારણ કે બધું કેવું છે કે જેને આપણે મારાથી જુદું કહીએ છીએ તો નામ એ રૂપ છે, એ તો પ્રકૃતિ છે. પરમાત્મા તો કેવું છે અદ્વય, અનેક રૂપે એ જ ભાસી રહ્યો છે. એટલા માટે એ કેવું છે અદ્વય, સારું ખરાબ, સજ્જન દુર્જન, જે કોઈ જુઓ, દેખાવડો ગ્રુપ, જે કંઈ કોઈ બધું પણ પરમાત્મા છે અદ્વયમ. આ રીતે જાનાતી એ જાણે છે. એટલે આમ આપણને આ પરમાત્માને જાગ્રત અવસ્થા દરમિયાન પોતે અહીંયા સ્પષ્ટ રીતે જાણે છે એ બતાવ્યું. પણ હવે આપણને કહે છે અહંકાર ઉપહિતે, ઉપહિત શુદ્ધ બ્રહ્મ પ્રાપ્તિ પ્રતિપદ્યતે. અહંકારની ઉપાધિ દ્વારા જ શુદ્ધ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. કારણ કે પ્રશ્ન તો હતો ને કે અમર્યાદિત ને મર્યાદિત અહંકારથી અમર્યાદિતના દર્શન કેવી રીતે થાય, તો એ આપણને દ્રષ્ટાંત દ્વારા સમજાશે. બહુ સુંદર દ્રષ્ટાંત છે, પણ બરાબર સમજવું પડે. યથા જલસ્ત આભાસઃ સ્થલસ્તેનાવદૃશ્યતે સ્વાભાસેન તથા સૂર્યો જલસ્તેન દિવિ સ્થિતઃ. પહેલાં આ એક શ્લોક સમજી લઈએ તો ખ્યાલ આવે. યથા જલસ્ત આભાસઃ સ્થલસ્તેન અવદૃશ્યતે, જેમ કે જળમાં સૂર્યનું આભાસ, જળહળવું, સૂર્યને કોઈ જળ રાખ્યું છે, થાળી કે ડોલ, એના લીધે પ્રકાશી રહ્યો છે. અને પછી શું થાય, સ્થલસ્તેન અવદૃશ્યતે, સ્થળ ઉપર એને જોવાય છે. એટલે શું, સ્થળ નહીં પણ અહીંયા એક સરસથી ટીકાકારક શબ્દ ઉમેર્યો છે. જલસ્થિત આભાસ સૂર્ય પ્રતિબિંબ યથા ગૃહાંતવર્તી ન સ્વચ્છ ભીતો, સ્થળ એટલે સ્વચ્છ ભીતો સ્ફુરતિ ગૃહ કોણ સ્થિતે પુરુષૈ. આ સંસ્કૃત એટલું વાંચ્યું પણ એનું ગુજરાતી સીધી વાત કરીએ તો એક માણસ છે, એ ઘરમાં ઊભો છે ખૂણામાં. ગૃહ કોણ સ્થિતે પુરુષૈ, ઘરમાં ઊભેલો માણસ જુએ છે કે ભીત ઉપર કે સ્થળ સ્થિતિ એને છે ને સ્થળસ્તેન અવદૃશ્યતે, બીજી ચરણમાં એને ત્યાં પ્રકાશિત દેખાય છે કે આ પ્રકાશ ક્યાંથી આવ્યો. એ પછી જુએ છે કે એના ઘરમાં જે ડોલ છે એમાંથી આ સૂર્ય પ્રકાશ રહ્યો છે. આ ભીત ઉપરનો પ્રકાશ ક્યાંથી આવ્યો, જળમાંથી. પણ આ જળનો પ્રકાશ ક્યાંથી આવ્યો તો કે સૂર્યમાંથી, પછી આકાશમાં રહેલો કે છે. જો યથા જલસ્ત આભાસ, જે રીતે જળમાં થયેલો આભાસ, સ્થળસ્તેન અવદૃશ્યતે, સ્થળ એટલે કે પ્રકાશિત હોય. કારણ કે ભીત ઉપર તમને પ્રકાશિત નથી કે ભીત એટલે, પણ કંઈક એવું ચળતું હોય તો વધારે સારું દેખાય. અને એના આધારે આપણે જે સ્થળ ઉપર ભીત ઉપર જે પ્રકાશિત વસ્તુ દેખાય છે એનો પ્રકાશને જોઈને
એવું કે છે ક્યાંથી આવ્યો કે જળમાંથી આવ્યો. પછી સ્વભાવેન તથા સૂર્યો જલસ્તેન દિવિસ્થિત, અને એ રીતે પછી જળમાં રહેલું પ્રતિબિંબ વડે આકાશમાં રહેલો સૂર્ય દેખાય છે અથવા તો જણાય છે. હવે એ રીતે જેમ આમાં શું કર્યું કે પહેલાં બહાર પ્રકાશ દેખાણો, એ કોના કારણે છે તો કે જળમાં દેખાતા પ્રતિબિંબના કારણે, પણ એનો કોના કારણે છે કે સૂર્યના કારણે. બરાબર. એવી રીતે આપણા વ્યક્તિત્વમાં પણ આ અહંકારથી જે બુદ્ધિ છે એનાથી કેવી રીતે પરમાત્મા સુધી પહોંચવું. જેમ દેખાતો પ્રકાશ એના કારણે આપણે જળમાં દેખાતો પ્રકાશનો નિર્ણય કર્યો, અને એનો પ્રકાશ પણ સૂર્યના લીધે છે. એવી રીતે કે છે 13મા શ્લોકમાં એવં ત્રિવૃદ્ધંકાર ભૂતેન્દ્રિય મનોમનૈ સ્વાભાસે લક્ષિતો નેન સદાભાસેન સત્યદૃક. અને એ જ રીતે સદાભાસેન સત્યદૃક એટલે હંમેશા જે ભાસી રહ્યો છે એવો સત્યદૃક એટલે આત્માનું જ્ઞાન થાય છે એને. અહીંયા જોઈએ જે રીતે ગૃહકોણને સ્થિત પુરુષે જે ઘરમાં રહેલો પુરુષ જેમ ભીત ઉપર જોવે છે એ રીતે તથા અવિવેકી વિહિ પ્રથમ ભૂત ઇન્દ્રિય માનસી ચૈતન્ય પ્રકાશિત્વેન દૃશ્યતે. પણ જેને વિવેક નથી એટલે અહીંયા અવિવેક લખે છે. શું કહે છે જો ભૂત ઇન્દ્રિય મનોમનહિ બીજા ચરણમાં કહે છે ભૂત ઇન્દ્રિય મનોમયહિ એટલે કે જેને વિવેક નથી એ જોવે છે કે આ ઇન્દ્રિયો, આ મન, ભૂત એટલે પંચમહાભૂત એટલે કે શરીર ચેતનવંતુ છે, ઇન્દ્રિય ચેતનવંતી છે, મન ચેતનવંતુ છે. દેખાય છે ને શરીર ચેતનવંતુ છે કે નહીં? આપણે માથું હલાવીએ છીએ, ના પાડી કે હા પાડી, તે ચેતન છે બતાવે છે. ઇન્દ્રિયો મન છે અવિવેકી છે એને એમ લાગે છે આ ચેતનવંતુ છે, પણ ખરેખર જે વિવેકી છે જોવે છે કે આ બધું જે ચેતનવંતુ જણાય છે પણ આ બધું તો જડ છે. તતશ્ચ જડેષુ પ્રકાશ તતસ્ય. આ તો ઇન્દ્રિયો ભૂત શરીર મન અને ઇન્દ્રિયો ચેતનવંતી લાગે છે, પણ વિવેકી છે કે આ જડેષુ પ્રકાશ કુતસ્ય ઇતિ. આ જડમાં પ્રકાશ કેતે આવ્યો? કારણ કે એ તો પંચમહાભૂતના બનેલા છે, એ તો પ્રકૃતિના છે, પ્રકૃતિ તો જડ છે. આ પ્રકાશ ક્યાંથી આવે લખે છે એવં દેહેન્દ્રિય મનોભિ અવચ્છિન્ન સ્વપ્રકાશ. આ બધો પ્રકાશ ક્યાંથી આવ્યો તો કે છે જો એવં ત્રિવૃત અહંકાર. એ બધો પ્રકાશનું કારણ છે ત્રિવૃત અહંકાર એટલે ત્રિગુણાત્મક જે અહંકાર છે તે, અથવા તો જરાક આગળ જઈએ તો મહત્તત્વને પણ કહી શકાય. મહત્તત્વ ત્રણેય અહંકાર આવે છે એટલે એના પ્રકાશથી. પણ હવે આપણે જ્યારે શરીરના સંદર્ભમાં વિચાર કરીએ છીએ ત્યારે એ અહંકાર પણ ચેતનવંતુ બને છે. તેમાં કે સૂર્યનું જળમાં જ પ્રતિબિંબ પડે. બધે જ સૂર્ય તો બધે પ્રકાશી રહ્યો છે પણ જળમાં પડે છે, કારણ કે જળ એવી સપાટી છે કે જેમાં સૂર્યનું પ્રતિબિંબ પડે. એટલે આપણો અહંકાર છે ને એ કેવો છે? એવી સપાટી છે કે જેમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. એટલે કે જેને ચિદાભાસ શબ્દ પણ તમે સાંભળ્યો હશે. એ જે ચેતનવંતો બને છે, અને એ ચેતનવંતો બને એટલે જળ પછી કોને પ્રકાશિત કરે છે? પેલી ભીતને. એમાં આ અહંકાર ચેતનવંતો બનતા એ પેલા બુદ્ધિને, પછી મનને, ઇન્દ્રિયોને, પંચમહાભૂતને, અને એ દ્વારા જગતને પણ એ જ પ્રકાશિત કરે છે. કેવી રીતે ગયા? જે ભીત ઉપર પ્રકાશ દેખાય છે એના આધારે પેલાને જોયું કે જળમાં પ્રકાશ છે, અને એના આધારે ક્યાં પહોંચ્યા? એના મૂળ સ્થાન સૂર્યમાં. એ રીતે આ જે આપણે કહીએ ભૂતેન્દ્રિય મનોમય એટલે મહાભૂત ઇન્દ્રિયો મનમાં પડેલા જે ચેતનતા છે આત્માના પ્રતિબિંબ વડે. ચેતનતા છે કોના લીધે છે? ત્રિગુણાત્મક અહંકારને લીધે છે. પણ આ અહંકારમાં ચેતનતા કોની પાસે છે તો કે પરમાર્થ સદાભાસેન સત્યદૃક. સત્યદૃક એટલે પરમાત્મક જ્ઞપ્તિ રૂપમ. પરમાત્મા જે જ્ઞાન રૂપ છે, ચેતન રૂપ છે,
એને લક્ષિત કરે છે. આત્મા લક્ષિત. આત્માને જાણવા માટે શું કરવું પડ્યું? તો કે પહેલાં ભૂત ઇન્દ્રિય મનોમયને લીધું, એ ચેતનવંતીનું કારણ ત્રિભૂત અહંકાર છે. પણ એ ચેતનવંતો કેમ છે? તો કે સદા ભાસે ને સત્યરૂપ છે. પરમાત્મા નપ્તિ રૂપ, એટલે નપ્તિ અને ચેતન રૂપ, નપ્તિ અને ચેતન રૂપ જ્ઞાન રૂપમ આત્મા એના દ્વારા લક્ષિત થાય છે અને એ રીતે એને જાનાતી, એને જાણે છે. આગળ શ્લોકમાં છે ને, સર્વાનુષદ અદ્વયમ જાનાતી, એ જાણે છે કેવી રીતે? તો આ રીતે એ લોકો ને ઊંધા ક્રમમાં પેલા ચેતન અહીંયા જોયું ચેતનતા એને કેના કારણે છે? તો અહંકારના કારણે. એ કોના કારણે છે? તો પરમાત્મા જે નપ્તિ સ્વરૂપ છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, એના કારણે એના આત્માને પહોંચવા માટે આ રીતે ગયા. ખ્યાલ? ઉલટો ક્રમ શબ્દો વાપરી શકીએ. એ રીતે આત્માને જે સર્વમાં અનુચિત છે, જે અદ્વય છે, એ રીતે એ જાણે છે. પણ કોણ જાણી શકે? જેનામાં બધા ગુણ હોય ત્યારે, યમનું પાલન કર્યું હોય, ભગવાનમાં ભક્તિ હોય, શ્રદ્ધા હોય, અને એ સિવાય આટલા બધા બતાવે 7, 8, 9માં કે બધામાં સમાન દ્રષ્ટિ, વૈર્યનો ત્યાગ, કોઈના માટે શત્રુતાનો ત્યાગ, બ્રહ્મચર્ય, મૌન, સ્વધર્મનું પાલન, દ્રઢતાપૂર્વક, અને જે કાંઈ મળે છે એનાથી સંતોષ, મિત ભૂખ, મુનિ, એકાંત સેવી, રાગ દેશથી રહિત, આ બધું હોય ત્યારે પરમાત્મા જાણી શકે. એમને નથી જણાતો. હા, આ બધું આપણા જીવનમાં ધીમે ધીમે શનૈ પણ લાવવાની જરૂર છે. આ શક્તિમાંથી ધીમે ધીમે મુક્ત થવાનું. આ બધું પકડી રાખીએ, આગ્રહને, હા, એ બધાને પકડી રાખીએ. શું છે? રાગ અને દેશ જ છે. એમાંથી ધીમે ધીમે મુક્ત થઈ નિર્ભય બનીએ. આમ તો ભયભીત પણ બહુ થતા હોય, પણ નથી ભયભીત થવાનું. પરમાત્મા મારી સાથે છે અને જગતના કોઈ ભય નહીં. વીત રાગ ભય ક્રોધ, જે આગળ ભગવદ્ ગીતામાં પણ કહ્યું, વીત રાગ ભય ક્રોધ, રાગ ભય બધા આપણે છોડીને જતા રહેવા જોઈએ. એના માટે આ બધા આ રીતે આત્મચિંતન કરીએ અને એ રીતે આત્મા સુધી જે દેખાય છે ત્યાં, જે મર્યાદિત છે એમાંથી અમર્યાદિત સુધી કેવી રીતે પહોંચવાની વાત કરી. આગળનું આપણે કાલે જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્યપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ. પ્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.